ઊભો થયો ભાઈ પણ છે ને જબરજસ્ત નજારો. જો ભાઈ તમે આગલો ભાગ જોયો હશે તો તમને ખબર પડી જશે કે હું ક્યાં છું, અને ન જોયો હોય તો જોઈ લેજો એટલે તમને સંપૂર્ણ ડિટેલ મળી જશે અને જામો પડી જશે. તો જય દ્વારકાધીશ ને મહાદેવ હર બધાયને. આંબરડી સફારી પાર્કમાં 5 વર્ષથી ઉપરના માટે બધા માટે 150 રૂપિયા ટિકિટ છે. તો આવી બસ આવે છે અને બસમાં બેહીને આપણે સિંહ દર્શન માટે નીકળવાનું છે. લગભગ 40 થી 50 મિનિટ ને આ આપણી સફર હોય છે. સફર શરૂ થયાની સાથે જ અમને સામે મળ્યા હરણ એટલે કે સાબર. હરણને જોઈ અને અમે થોડાક જ આગળ હાલ્યા તો અમને જોવા મળી જંગલની મહારાણી એટલે કે સિંહણ. આ સિંહણનું નામ હતું શૈલજા. સિંહણને જોઈને ભલભલાના પગ ધ્રુજી જાય, પણ સારું હતું અમે બસમાં હતા. સિંહણને જોઈ અમે આગળ હેલા, ઈ એના રસ્તે ને અમે અમારા રસ્તે. પછી તો અમે જોયા આ બે સિંહ જેનું નામ હતું રામજી અને શ્યામજી, જેને જોતા જલસો પડી ગયો. પણ બસમાં એક ભાણાના અવાજ સાંભળી અને શ્યામજી થયો ભાઈ ઉભો, શિકાર કરતો હોય એમ માંડી મીટ અને થયો ભાઈ ઉભો, ધીમા ધીમા ડગલા માંડતો. પછી તો હું ચિંતા જેવું તો કઈ હતું ને, કારણ કે આપણે બસમાં ને ઈ જંગલમાં. પણ ખરેખરની વાત કરું તો અહીંયા ખૂબ મજા આવે એવું સ્થળ છે, પરિવાર સાથે આવવા જેવું સ્થળ છે. અને મોટી વાત તો ઈ છે કે આ સફારી પાર્ક 12 માસ ખુલ્લો હોય છે, માત્ર મંગળવારે જ બંધ હોય છે. સમયની વાત કરું તો સવારે 8 થી 11 અને બપોર પછી 3 થી 6. આ હતો આપણો આંબરડી સફારી પાર્કનો મિની વ્લોગ. જય દ્વારકાધીશ, મહાદેવ હર.